સવારની શરૂઆત થાય છે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં કપડાં ધોવાથી. કેમ કે અત્યારમાં ટિફિન નથી બનાવવાનું, એનું રીઝન પછી કહું. પણ એ પહેલા તો કપડાં ધોઈને મને ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તામાં ખીચી બનાવી, સિંગ તેલ ને ખીચી, મજા આવી ગઈ. ને મને છે ને તપેલીમાં નીચે બરેલી ખીચી હોય ને એ બહુ ભાવે. એટલે જેટલી ઉખડી મારાથી એટલી ઉખેડી લીધી ને ખાઈ ગઈ. પછી મમ્મીએ ગરમા ગરમ સેવ બનાવી. ઘરે બનાવેલી સેવ મસ્ત બને, બાર જેવી જ એકદમ કડક કડક. થોડીક સેવ ખાઈને મેં મારા હાથમાં આ ઝારા પાડવાની લાકડી લઈ લીધી ને હોલમાં અને બધાય રૂમમાંથી ઝારા પાડી લીધા. ને કામાક્ષી કન્ફ્યુઝ હતી કે કયું સ્વેટર પહેરું. પણ આ તો જો જાંબુના ઝાડમાંથી મોર ખરવા માંડ્યા. અમુક જાંબુ તો કેવા છે નાના નાના, આ કોણે ખેરી નાખ્યા હશે? આમાં ઓલા પક્ષી બેસે ને ઈ જ ખેરી નાખતા હશે, મને તો એવું લાગે છે. હાલો હવે તમને બપોરની રસોઈ બતાવું. રીંગણા બટેટાનું શાક, કારેલાનું શાક, મરચાંનો સંભારો ને રોટલી. ને હવે હું ટિફિન ભરું છું. પપ્પા બપોરે જમીને જવાના છે એટલે એની હારે ટિફિન મોકલવાનું છે. ને સાચી મજા તો બાને ને કામાક્ષીને છે. બપોરે 2:30 વાગે આંબાના છાંયે બેસીને ઘી ગોળવાળી રોટલી ખાય છે. હું થોડીક વાર સૂઈ ગઈ હતી, જાગીને બહાર આવીને તડકો કે મારું કામ. ઉનાળા જેવો તડકો ને કામાક્ષી ઈ તડકામાં ધૂળમાં રમે છે. રાત્રે આજે અમે એક નવીન જ શાક બનાવ્યું. આવું શાક અમે ક્યારેય નથી બનાવ્યું, પણ આજે ટ્રાય કરી. તો અમે બનાવીએ છીએ મેથીની ગોટીનું શાક. એના માટે સૌપ્રથમ ગોટી બનાવીને તળી નાખી. ને ટાઈમે અમારે લાઈટ પણ વહી ગઈ છે. આ શાકમાં ગ્રેવી કરવાની હોય, પછી શાકભાજી ચોપ કરવાનું આવે ને ઓલું ચોપર, એમાં શાકભાજી ઝીણા ઝીણા ચોપ કરી નાખ્યા. બીજી બાજુ મારી દેરાણીએ ગ્રેવી બનાવી નાખી. ગ્રેવી ચડી ગઈ પછી એમાં પાણી નાખી દીધું. પાણી ઉકળી ગયું પછી એમાં ગોટી નાખી દીધી. એની સાથે રોટલી બનાવી છે. પછી બધાએ સાથે જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ.